શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી મહોત્સવની. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. સ્વામી કે રુચિનું વચનામત. રુચિનું વચનામત કયું છે? 14. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થાય સારું થાય ને ભૂંડી થાય ભૂંડું થાય. રુચિનું બધું આધાર છે. તમારો મોક્ષ ને કલ્યાણ બધું રુચિ ઉપર આધાર છે. તો જે રુચિ સારી હોય તો ભગવાન પાસે રહેવાય. આ રુચિ બગડે તો ભૂંડું થાય. ભૂંડું થાય એટલે કલ્યાણના માર્ગમાંથી ખસી જાય અને પછી મન ધાર્યું થાય, ગમે એમ થાય, બધું સારું જ કરતો હોય એમાંની, પણ તોય ભગવાનની રુચિ પ્રમાણે મળતું ના આવે. એટલે એ ગમે એવું સારું હોય, આકાશ પાતાળ એક કરે હોય, પણ તોય ભૂંડું જ થાય. કારણ કે ભગવાન સાથે રુચિ મળી નહીં. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થાય અને ભૂંડું થાય ભૂંડું થાય. તે જુઓને જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે અને સુવાન પણ તો જ થાય છે. જેની જેવી રુચિ હોય એ ભેગા થાય અને બીજું સારું કરે ખોટું કરે ગમે એમ કરે, પણ રુચિ થયા વિના એટલે રુચિ આપણે સારી હોય તો ભગવાન પાસે પહોંચાય. રુચિ જરાક બગડી એટલે મન ધાર્યું થાય અને ફંટાઈ જાય. કલ્યાણનો મોક્ષના માર્ગમાંથી ફંટાઈ જાય અને ગમે એમ થાય અને સુવાન પણ તો થાય. તે અફીણિયા હોય તે અફીણી ભેગા બેસે એમ રુચિની વાત છે. સ્વામી કહે કે અફીણિયા હોય ભેગા એટલે સ્વામીને કહેવાનું. સ્વામી સીધું વાત ના કરે સાધુ, પણ આવી રીતે આડકતી રીતે સ્વામી કહી દીધું કે જેની રુચિ હોય તે ભેળા બેસે અને રુચિ સારી હોય એટલે ભગવાન પાસે પહોંચાય એવી રુચિ. અને એ વિના ગમે સારી રુચિ હોય પણ તોય મન ધાર્યું થાય ગમે એમ થાય, કલ્યાણ અમરમાંથી ખસી જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એક જણે સ્વામીને પૂછ્યું છે, વચનાત્મક ક્યાંક આશાનું બળ કયું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે. મધ્યના 26માં ઉડાડી નાખી છે કે આત્મનિષ્ઠા હોય પણ તોય ભક્તિ ના હોય તો મહારાજે એને ના પાડી છે. તે હોય તો જ કામનું. એવા કંઈક ઠેકાણે આનંદ સાધન કયા છે? તમારે એકને જે સરળ આવી જાય તો ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો. હવે આ બધું તો ધર્મને ને વૈરાગીને બધી જુદી જુદી રુચિની વાત કરી, પણ બધા મને એવું કોઈ એક સાધન કહો કે જેમાં બધું આવી જાય. કેટલા બધા કરા, ધર્મ પાળો, સેવા કરી, શું કરું એ બધું તો બધા એકમાં આવી જાય એવું તમે કહો. એટલે સ્વામી કહે છે ઉપાસના હોય એના માટે તો મહારાજ પધાર્યા છે આ પૃથ્વી પર. બાકી બીજું કોઈ કારણ નથી. બીજા બધા ઉપાસના બીજી કરે છે, ભલે સારી હોય, ઉર્ધ્વગતિ પ્રમાણે હોય,
પણ તોય મહારાજ જેના માટે આવ્યા છે, પોતાની નિષ્ઠા કરાવ્યા છે, એ થાય તો બધા નિષ્ઠા એટલે સ્વાર્થી થાય નથી, પણ પોતાની નિષ્ઠા થાય એટલે ખૂબ સુખી થાય, આનંદ સુખી થાય. એટલા માટે તેમાં એકને વિશે એટલે સ્વામી કહે જે ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. તમે એ તો છ નિશ્ચયમાં ઉત્તમ નિર્વિકલ્પ આપણે રોજ બોલીએ છીએ, રોજ બોલીએ છીએ, પણ તોય મગજમાં સેટ થતું નથી, કેટલા સમજ્યા જ નથી તોય બોલે રાખે એવું થાય છે. પણ જે સમજીને વાત કરે તો એમાં બધું આવીએ, ઉપાસના અને નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય એ બે હોય તો બધું આવીએ. પછી વળી પૂછ્યું છે ઉપાસના છે એમ કેમ જણાય? ઉપાસના છે કેમ જણાય? સાચી વાત છે. આપણે કહીએ મારે ઉપાસના છે તે કેમ જણાય? એટલે જ કહે ત્રિભુવન વિભવ હેત વૈપ્યકુંઠ. એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય, એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય. એવા 3 શ્લોક બીજા બોલ્યા અને કહ્યું છે એ આપણે એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ના જાય. એમ અડગ ભગવાન સમજે પૃથ્વી ગંધ, પૃથ્વીનું લક્ષણ ગંધ એ મૂકે કદાચ, પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ના જાય એવો અડગ નિશ્ચય. એમ અડગ ભગવાનને સમજે. વળી મહારાજે કરોડ સાધન કયા છે, પણ તેમાં 3 મુખ્ય છે. કરોડ શ્રીજી મહારાજ પોતે, બીજા તો કહે પણ શ્રીજી મહારાજ પોતે કરોડ સાધન કયા છે, પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક તો ભગવાન, બીજું તમના ભક્તને વિશે આત્મબુદ્ધિ. ભગવાન અને તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ. એમના ભક્તને એટલે એકાંતિક ભક્ત હોય અથવા એ માર્ગે ચાલતો હોય, એ માર્ગે ગતિ પ્રયત્ન કરતો હોય એવા ભક્ત. તેમાં એક તો ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. 3 જો બરાબર સમજે તો બધું જ થયું. આ 3 બરાબર. અને આપણે જોઈએ આપણા ગ્રંથ સ્વામીની વાતો ખાસ, અને આમાં બધું આ જ બધું આવે છે. ફરી ગોળ ફરીને આમ 3 વાત ઉપર આવે છે. ને આજ્ઞા ધર્મ પણ આવી, ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો. આજ્ઞા બધું આવી જાય. આજ્ઞા મોટું છે એટલે આમાં બધું સમાવેશ થઈ જાય. ને આજ્ઞા સરે સાધન પણ આવી ગયા. આજ્ઞામાં બધું ધર્મ પણ આવી ગયું અને સરે સાધન પણ આવી ગયા. અને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. આપણે આ 3 છે. આપણે શાસ્ત્રીમાની દયાથી આ બધું સમજાવ્યું છે અને આપણે એ માર્ગે ચાલ્યા છે. માટે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે. હવે કાંઈ નથી. એ બધું જે આપણે થઈ રહ્યું છે પણ બરાબર કરી વિશ્વાસ રાખવો કે આ ભગવાન છે એટલે મારું સારું જ કરશે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સારું થશે. વિશ્વાસ મોટી વાત છે. વિશ્વાસ ના હોય, એક જરાક વિશ્વાસમાં ભૂલ હોય જરાક, તો બધું તમે ગતિ ના થાય. ત્યાંને ત્યાં જ રહો તો પાછા પડો. એટલે આપણે શાસ્ત્રીમાંની દયાથી બધું જ થઈ ગયું છે. એટલે આપણે સ્વામી બધી વાત કરી. આજ્ઞા, ઉપાસના અને મોટા એકાંતિક પ્રીતિ એ બધું આવી ગયું. એટલે દ્રઢ કહી રાખો. માની ના લેતા કે આ મારે થઈ ગયું છે આજ્ઞા, ઉપાસના, પ્રીતિ. તપાસવાની છે એ ખરેખર થઈ છે પ્રીતિ, ખરેખર આજ્ઞા પાળું છું, ખરેખર ઉપાસના કરું છું. એ બધું
વારે વારે તપાસતા રહેવાનું. આ જ આપણી સાધના. આમાં રચ્યા પચ્યા રહેવું આપણે આજ્ઞા ઉપાસનામાં. બીજું કાંઈ નવું કરવાનું નથી. ના મહારાજે આ ભગવાન આવ્યા, પોતે ભગવાન આવ્યા એટલે બધું જ સુગમ થઈ ગયું. ભગવાન ના આવ્યા હોત તો આ બ્રહ્માંડ ના હતો તો આપણે જન્મન જન્મનું ફેરો મટ્યું ના હોત. પણ ભગવાન આવ્યા, બધું સહેલા થઈ ગયા એકદમ. અને ભગવાન પણ કેવા આપણે આવ્યા અને આપણા જેવા થયા, આપણા ભેગા ખાધું પીધું. એમાં એક ખોટ રહી જાય કે આપણા જેવા જ થયા એટલે એમને આપણા જેવા માનીએ, એ ખોટ. પણ એ ભલે આપણે બધા હારે ફારે બધું છે, પણ એ જુદા છે. દેવ ભગવાન છે અને મૂળાક્ષર સ્વામી, વર્તન સ્વામી, આ બે તો અલગ આઉટ રાઈટ. એને તોલે કોઈ ના આવે એ બધું. અને સત્પુરુષ મોક્ષનું દ્વાર. એટલે જે સત્પુરુષ હોય એ મોક્ષનું દ્વાર. એમ આ યોગી બાપા કહેતા ઘણીવાર કે આ સીધી લીટીની સમજણ છે. આ પ્રમાણે ચાલે તો આપણે ધન્ય થઈ જઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. તે શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સર્વદેશી સમજણ મુખ્યપણું કહ્યું. એ નામે છઠ્ઠું પ્રકરણ સમાપ્ત.